નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 8 અને વિષય વિજ્ઞાનની પ્રશ્ન બેંક તારીખ 6/9/2024 ના રોજ લેવામાં આવેલું સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો તમારા પ્રશ્નપત્રનું 100% સોલ્યુશન મેળવીશું. એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો અને મિત્રો આ પ્રકારના સોલ્યુશન મેળવવા માંગો છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેવી. પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નોના જવાબ આપો. પહેલો પ્રશ્ન છે, કઈ આપેલા પાકને તેમની લાક્ષણિકતાના આધારે ખરીફ પાક અને રવિ પાકની અંદર વર્ગીકરણ કરો. તો મિત્રો આ પાકનો સમયગાળો વર્ષા ઋતુ છે તો ખરીફ પાક. ત્યાર પછી મગફળી ને કપાસ આ પાકમાં સમાવેશ છે તો ખરીફ પાક. આ પ્રકારના પાકને વધારે પાણીની જરૂર પડે છે તો ખરીફ પાક. જ્યારે નંબર 2, આ પાકનો સમયગાળો ઓક્ટોબર થી માર્ચ છે તો રવિ પાક. અને નંબર 5, રાઈ અને અળસી આ પાકના ઉદાહરણ છે તો રવિ પાક. નીચે આપેલા સૂક્ષ્મ જીવોને લીલ, પ્રજીવ અને ફૂડમાં વર્ગીકરણ કરો. તો લીલ આવશે સ્પાયરોગાયરા, પ્રજીવ આવશે પેરામિસિયમ અમીબા અને ફૂગ આવશે પેનિસિલિયમ બ્રેડ અને મોલ્ડ. ત્યાર પછી મિત્રો વાત કરીશું આગળ. પ્રશ્ન નંબર 3, ગુણધર્મના આધારે કોક, કોલગેસ અને કોલ્ટાર જે છે તેમાં વર્ગીકરણ કરો. પહેલું છે કે તે કાર્બનનું લગભગ સંપૂર્ણ શુદ્ધ સ્વરૂપ છે. અને નંબર 4, તે સખત, છિદ્રાળુ અને કાળા રંગનો પદાર્થ છે. કોલ્ટારની વાત કરીશું તો આવશે નંબર 2, તે 200 જેટલા પદાર્થોનું મિશ્રણ છે અને તે કાળું, ઘટ અને અણગમતી વાસવાળું પ્રવાહી છે. જ્યારે મિત્રો નંબર 3 ની વાત કરીએ તો તે કોલસામાંથી કોક બનાવવાની પ્રક્રિયા દરમિયાન મેળવવામાં આવે છે કોલગેસ. પ્રશ્ન નંબર 2, નીચેના જે કારણો છે તેના જવાબ આપવાના છે. અળસિયાને ખેડૂતના મિત્ર કહેવાય છે. તો અળસિયા જમીનમાં રહી જમીનને ઉપર નીચે કરે છે અને પોચી બનાવે છે. અળસિયા જમીનમાં રહી સેન્દ્રિય પદાર્થને ઉમેરો કરતા રહે છે. તેઓ કેટલાક નકામા પદાર્થમાંથી વર્મી કમ્પોસ્ટ ખાતર બનાવે છે. આમ અળસિયા જમીન ઉપર નીચે અને પોચી કરવાનું તથા જમીનનું સેન્દ્રિય પદાર્થ ઉમેરવાનું કાર્ય કરી ખેડૂતને મદદરૂપ બને છે. તેથી અળસિયા ખેડૂતના મિત્ર કહેવાય છે. નંબર 2, અંજનાબેન અનાજનો સંગ્રહ કરતા પહેલા તેને તાપમાં સૂકવે છે. તો અંજનાબેન અનાજનો સંગ્રહ કરતા પહેલા તેને તાપમાં સૂકવે છે, જેથી અનાજમાંથી આર્દ્રતા એટલે કે નમી એટલે કે જે ભેજ હોય છે તે દૂર થાય અને ફૂગ, સૂક્ષ્મ જીવો અને જીવાતો પેદા ન થાય અને અનાજ લાંબા સમય સુધી સુરક્ષિત રહે છે. પ્રશ્ન નંબર 3, ખોરાક હંમેશા ઢાંકેલો રાખવો જોઈએ. તો માખી રોગકારક સૂક્ષ્મ જીવોના વાહકનું કાર્ય કરે છે. તે એઠવાડ, પ્રાણીઓના મળ, રોગીના ઝાડા ઉલટી વગેરે ઉપર બેસે છે. તેના શરીર અને તેના પગ ઉપર રોગકારક સૂક્ષ્મ જીવો ચોંટી જાય છે. તે ઢાંક્યા વગરના ખોરાક ઉપર બેસે છે ત્યારે રોગકારકોનું સ્થળાંતર તેના ઉપર થાય છે. આવો દૂષિત ખોરાક સ્વાસ્થ્ય માટે મિત્રો આ વ્યક્તિ જે ખાય છે ત્યારે તે બીમાર પડવાની શક્યતા વધી જાય છે અને તેથી હંમેશા ખોરાક ઢાંકેલો રાખવો જોઈએ. ચેપી રોગ ધરાવતી વ્યક્તિને અલગ રૂમમાં રાખવા જોઈએ. તો ચેપી રોગ ધરાવતા વ્યક્તિને અલગ રૂમમાં રાખવા જોઈએ જેથી બીમારી અન્ય લોકોને ન ફેલાય અને સ્વચ્છતા જાળવવામાં સહાય થાય. આ રીતે અન્ય લોકોની સુરક્ષા વધે છે અને સ્વચ્છતા જાળવી શકાય છે. ચેપીજનક બેક્ટેરિયા અને વાયરસને નિયંત્રિત કરવા માટે એકમાત્ર રસ્તો એ છે કે ચેપી વ્યક્તિને અલગ રાખવી, જેથી વાયરસ અને બેક્ટેરિયા માત્ર એક જ જગ્યાએ રોકાય. અલગ રૂમમાં રાખવાથી ચેપી પદ્ધતિઓ અને વ્યવસ્થાઓ યોગ્ય રીતે અપનાવવામાં આવે છે, જે બીમારીના વ્યાપને મર્યાદિત કરે છે. મિત્રો નંબર 5, વાહનોમાં બળતણ તરીકે પેટ્રોલ કરતા સીએનજી વાપરવું હિતવા છે. તો વાહનોની અંદર બળતણ તરીકે પેટ્રોલ કરતા સીએનજી વાપરવું વધુ હિતવા છે, કારણ કે સીએનજી ઓછું પ્રદૂષણ ઉત્પન્ન કરે છે, જે વાતાવરણને વધુ અનુકૂળ છે. સીએનજી સસ્તું છે અને જેના કારણે યાત્રા ખર્ચમાં બચત થાય છે. સીએનજી વડે ખોટા વાયુઓ જેમ કે કાર્બન મોનોક્સાઇડ અને નાઇટ્રોજન ઓક્સાઇડ જેવો ઝેરીલા વાયુઓની માત્રા ઘટે છે, જે સ્વાસ્થ્ય માટે લાભદાયક છે. સીએનજી બળતણની કાર્યક્ષમતા વધારે હોવાથી વાહનની કામગીરી સારી રહે છે અને મેન્ટેનન્સ ખર્ચ પણ ઘણો ઓછો આવે છે. અશ્મિભૂત બળતણનો મિત્રો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. તો અશ્મિભૂત બળતણનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ, કારણ કે તે બળતણ કરતી વખતે વધુ પ્રદૂષણ ઉત્પન્ન કરે છે, જે હવા અને પાણીની ગુણવત્તા માટે હાનિકારક છે. અશ્મિ બળતણના ધુમાડા અને ઝેરી વાયુઓ આરોગ્ય માટે ખતરનાક હોઈ શકે છે. આ બળતણ ઉપર આધાર રાખવાથી પ્રાકૃતિક સંસાધનોનો દુરુપયોગ થાય છે અને કુદરતી સંપત્તિ ઓછી થાય છે. વિવેકપૂર્વક ઉપયોગ કરીને આપણે પ્રદૂષણને ઘટાડી, આરોગ્યને સુરક્ષિત કરી અને સંસાધનોની બચત કરી શકીએ છીએ. પ્રશ્ન નંબર મિત્રો 3, નીચેના પ્રશ્નોના જવાબ આપો. પેલું છે, વિરાટભાઈ તેમના
ઘરે 50 કિલોગ્રામ ઘઉંનો સંગ્રહ કરવા માંગે છે. તેથી તેની જાળવણી માટે શું કરી શકાય? તમારા મંતવ્ય જણાવો. તો ઘઉંને સાફ અને સૂકું રાખવા માટે યોગ્ય પ્રકારના કોઠાર કે પેટીમાં સંગ્રહિત કરો. ઘઉંને એરટાઇટ કન્ટેનર અથવા તો સીલ પેક બેગનો ઉપયોગ કરો, જે ફૂગ અને જીવાંતોથી તેને બચાવે છે. ઘઉંની અંદર ભેજ અને ગરમીથી બચાવવા માટે તેને ઠંડા સૂકા સ્થળે સંગ્રહિત કરો. ભેજને અટકાવવા માટે સલ્ફર ડાયોક્સાઇડ અથવા તો અન્ય રાસાયણિક સામગ્રીનો પણ ઉપયોગ કરવો જોઈએ. મચ્છરથી મિત્રો થતા રોગોને બચવા માટે આપણે શું કાળજી રાખવી જોઈએ? તો મચ્છરોના થતા રોગના નિયંત્રણ માટે મચ્છરની ઉત્પત્તિ ઉપદ્રવ થતો અટકાવવો જરૂરી છે. આજુબાજુ ભરાયેલા પાણીને દૂર કરવું જોઈએ. ઘરમાં પણ કુલર, ટાયર તેમજ ફૂલદાની વગેરેમાં ક્યાંય પણ પાણી એકત્રિત થવા ન દેવું. મચ્છરદાનીનો ઉપયોગ કરો, જંતુનાશકનો છંટકાવ કરો અને મચ્છર ભગાડવાના રસાયણોનો ઉપયોગ કરો. નંબર 3, રોશનીના ખેતરમાં પાક સાથે કેટલાક બિનજરૂરી વનસ્પતિ ઉગી નીકળે છે, તો તેને દૂર કરવા રોશનીએ શું કરવું જોઈએ? તમારા મંતવ્ય જણાવો. તો રોશનીએ નીંદણ દૂર કરવા માટે ખેતરમાં 2,4-ડીના નીંદણનાશકનો છંટકાવ કરવો જોઈએ અથવા તો ખુરપીની મદદથી નીંદણ દૂર કરવું જોઈએ. કેટલીક વાર હાથ વડે નીંદણને મૂળ સહિત ઉખેડી લેવામાં આવે છે અને કેટલીક વાર પાક ઉગાડતા પહેલા ખેતરમાં ખેડ દ્વારા નીંદણ દૂર થાય છે. નંબર 4, આમળા, કાચી કેરી, આંબલીની જાળવણી માટે તમે કેવા પગલાં લેશો? તો આમળા, કેરી અને આંબલીને ઠંડા અને શુષ્ક સ્થાને સંગ્રહ કરવો. હવાની અવર જવર થઈ શકે તેવા બોક્સમાં સંગ્રહ કરવો. સૂર્યપ્રકાશમાં સૂકવીને લાંબા સમય સુધી જાળવી શકાય. મીઠું, ખાંડ તથા તેલ ઉમેરીને લાંબા સમય સુધી તેનો સંગ્રહ પણ કરી શકાય છે. નંબર 5, કુદરતી સંસાધનો મર્યાદિત છે, તેની બચત કરવા માટે કયા કયા પગલાં લેશો? તો કુદરતી સંસાધનોને બચાવવા માટે પાણીનો સમજીને ઉપયોગ કરવો જોઈએ. વીજળીની બચત કરવી જોઈએ. બને ત્યાં સુધી સૂર્ય અને પવન જેવી પુનઃપ્રાપ્ય ઉર્જાનો ઉપયોગ કરવો જોઈએ. પ્લાસ્ટિક અને કાગળ રિસાયકલિંગ કરવું જોઈએ. મુસાફરી કરતા સમયે જાહેર પરિવહનનો ઉપયોગ કરવો જોઈએ. લાંબા અંતર સુધી એક વ્યક્તિએ જવા માટે પોતાના વાહનના બદલે સાર્વજનિક વાહન, બસનો ઉપયોગ કરવો જોઈએ. પ્રદૂષણ ઘટાડવા વધુ વૃક્ષો વાવવા જોઈએ. કોલટારનો વાહન વ્યવહારની અંદર ઉપયોગ ક્યાં ક્યાં થાય છે? તો મિત્રો, કોલટારનો વ્યવહારની વાત કરીએ તો જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ઉત્પાદનમાં પ્રાથમિક ઘટક તરીકે રંગો, દવાઓ, વિસ્ફોટકો બનાવવા, સુગંધિત દ્રવ્યો બનાવવા માટે, પ્લાસ્ટિક, પેઇન્ટ્સ, ફોટોગ્રાફિક પદાર્થો તથા છત બનાવવા માટે અને ડામરની ગોળી બનાવવા માટે. પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નોના જવાબ આપો. કુદરતી ખાતરના ફાયદા સમજાવો. તો કુદરતી ખાતરથી જમીનનું બંધારણ સુધરે છે, જમીનની જળ ધારણ ક્ષમતામાં વધારો થાય છે, પાકને બધા પોષક તત્વો મળી રહે છે, જમીન છિદ્રાળુ બને છે, જેનાથી વાયુ વિનિમયની સરળતા રહે છે, તે ફાયદાકારક સૂક્ષ્મ જીવોમાં વધારો કરે છે. કુદરતી ખાતરની અસર લાંબા સમય સુધી રહે છે, તેથી તેને વારંવાર નાખવું પડતું નથી. આ ખાતર પાણીમાં અદ્રાવ્ય હોવાથી વરસાદના પાણી સાથે સહેલાઈથી ધોવાઈ જતું નથી અને તે પ્રમાણમાં સસ્તું પડે છે. ફુવારા પદ્ધતિ સમજાવો. તો મિત્રો, પાણીનો કરકસર ઉપયોગ કરવા માટે આ પદ્ધતિ વપરાય છે. તેનો ઉપયોગ અસમતલ જે ભૂમિ છે તેની અંદર મિત્રો સિંચાઈ માટે થાય છે. ફુવારા પદ્ધતિની અંદર ખેતરમાં મુખ્ય પાઇપ ની સાથે બીજી નાની પાઇપો જોડી અને થોડા અંતરે ફુવારા જોડવામાં આવે છે. ઊંચી ટાંકી અથવા પંપ દ્વારા મુખ્ય પાઇપની અંદર દબાણપૂર્વક પાણી પસાર કરવામાં આવે છે, જેથી ફુવારા મારફતે વરસાદની જેમ પાણી પાકને મળી રહે છે. પાણી દ્વારા પોષક તત્વો તેમજ જંતુનાશકનો છંટકાવ પણ આ પદ્ધતિથી કરી શકાય છે. આ પદ્ધતિથી માનવ શ્રમની તેમજ પાણીની બચત થઈ શકે છે અને ઘાસવાળી જમીન માટે પણ તે ઉપયોગી છે. સૂક્ષ્મ જીવોનો ઔષધીય ઉપયોગ સમજાવો. તો મિત્રો, તમે અહીંથી ઉપયોગ જોઈને લખી શકશો. નાઇટ્રોજનના ચક્ર વિશે સમજાવો. તો એ પણ આપણે મિત્રો જવાબ આપી દીધો છે. નંબર 5, દૂધને સૂક્ષ્મ જીવો રહિત બનાવવા માટે પેચ્યુરાઇઝેશનની પદ્ધતિ કેવી રીતે છે? તો તે પણ લખ્યું છે. પુનઃ પ્રાપ્ય અને પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનો વિશે સમજાવો. પ્રશ્ન નંબર 5, વાહન ચલાવતી વખતે પેટ્રોલ અને ડીઝલની બચત કરવા માટે શું કરી શકાય? તો મિત્રો, આ પ્રકારે આપણે જે છે તેને ફોલો કરવાનું છે. જમીનની ફળદ્રુપતા જાળવવા માટે, તો એ પણ આપણે મિત્રો જવાબ લખ્યો છે. ત્યાર પછી આધુનિક સિંચાઈ પદ્ધતિ પર્યાવરણને બચાવવા કેવી રીતે મદદરૂપ બને છે? તો એ પણ તમે અહીંથી જવાબ મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો,
ત્યાર પછી પ્રશ્ન નંબર 6, આથવણની શોધ કોણે કરી અને તેની ઉપયોગિતા શું છે? તો લુઈ પાસ્ટરે 1857માં આથવણની શોધ કરી. તેનો ઉપયોગ આલ્કોહોલ, દારૂ અને એસિડિક એસિડ એટલે કે વિનેગરના ઉત્પાદનમાં થાય છે. નંબર 2, શીતળા રસીની શોધ કોણે કરી અને તેનું મહત્વ? એડવર્ડ જેનરે ઈસવીસન 1798માં શીતળાના રસીની શોધ કરી અને શીતળાના રોગ સામે રક્ષણ આપે છે. એલેક્ઝાન્ડરે શાની શોધ કરી હતી અને ક્યારે? તો એલેક્ઝાન્ડરે ઈસવીસન 1929માં પેનિસિલિયમ ફૂગમાંથી પેનિસિલિન નામની એન્ટીબાયોટિક દવા બનાવી હતી. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને મિત્રો સોલ્યુશન મેળવી શકો છો.